નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. ઘણા લાંબા સમયથી મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો જે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની રાહ જોઈને બેઠા હતા, તેમના માટે મિત્રો શુભ સમાચાર ગત ગુરુવાર 7 માર્ચના રોજ આવી ગયા છે. અને કેન્દ્ર સરકારની જે કેબિનેટની મળેલી બેઠકમાં કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકે 1 જાન્યુઆરી 2024 થી જે 4% મોંઘવારી ભથ્થું જે વધવાનું હતું તેનો વધારો મિત્રો મંજૂર કરી દેવામાં આવ્યો છે. અને આ વધારો જે છે તે ટૂંક સમયમાં મિત્રો સરકાર દ્વારા ઓફિશિયલી જાહેરાત કરી દેવામાં આવશે માર્ચ મહિનામાં હોળી પહેલા. અને તમામ જે કેન્ડિડેટ છે, જે તમામ જે કેન્દ્ર સરકારના 48 લાખ કરતા વધારે કર્મચારીઓ અને 67 લાખ કરતા વધારે પેન્શનર છે તેને આ મોંઘવારી ભથ્થાનો જે વધારો છે તે મિત્રો ગત આવતા પગારમાં એટલે કે આ માર્ચનો જે પગાર પેઇડ ઇન એપ્રિલમાં આવશે તેમાં વધારો વધીને આવશે તેવા ન્યૂઝ આપણને સાંપડી રહ્યા છે મિત્રો. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરીશું કે મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું વધવાથી બીજા કયા કયા ફાયદાઓ થશે, બીજા કયા ભથ્થાઓ પર તેની અસર થશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજના લગતા વિડીયોઝ અને આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગત 7 માર્ચે મળેલી કેબિનેટની બેઠકમાં સરકાર દ્વારા જે કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થા એટલે કે ડીએનએસ એલાઉન્સ અને મોંઘવારી રાહત જે પેન્શનર્સને મળે છે ડીએનએસ રિલીફ, તેમાં મિત્રો 4%નો વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. આ વધારો મિત્રો 1 જાન્યુઆરી 2024 થી અમલમાં આવશે. અને ડીએમાં વધારો થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓનું અને પેન્શનર્સનું જે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત છે તે 46%થી વધી અને 50% થઈ ગયું છે મિત્રો. લગભગ 50 લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખથી વધારે પેન્શન ધારકોને આનો સીધો લાભ મળશે. હવે ડીએ 46%થી વધીને 50% થવાના કારણે ઘર ભાડા ભથ્થામાં પણ વધારો થશે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે 2016માં જ્યારે 7મું પગાર પંચ સ્વીકારવામાં આવ્યું ત્યારે સરકાર અને વિવિધ જે કર્મચારી યુનિયનોના જે સંકલન સમિતિઓ છે તેના વચ્ચે જે થયેલા સેટલમેન્ટ અને એક મેમોરેન્ડમ અનુસાર દર 25%એ મિત્રો જ્યારે મોંઘવારી ભથ્થું 25% પાર જશે ત્યારે 25% સ્લેબે મોંઘવારી ભથ્થાની સાથે મિત્રો એચઆરએ એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સ પણ વધતું, ઘર ભાડું પણ મિત્રો વધતું જશે. આ જ પ્રમાણે મિત્રો જ્યારે ગત 2019માં જ્યારે મોંઘવારી ભથ્થું 25% પર હતું ત્યારે મિત્રો જે એચઆરએ છે તે 1% દરેકમાં વધ્યું હતું. તેમ હવે મિત્રો ઘર ભાડું જ્યારે 50% ડીએ થશે ત્યારે વધી અને અનુક્રમે મિત્રો એક્સ, વાય અને ઝેડ કેટેગરીના જે શહેરો છે તેમાં 27%, 18% અને 9%થી વધારીને 30%, 20% અને 10% કરવામાં આવશે. ગ્રેજ્યુટીની મર્યાદા પણ 20 લાખથી વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે કે નિવૃત્તિ સમયે જે મળતી ગ્રેજ્યુટી છે તે મિત્રો ઓછામાં ઓછી વધારેમાં વધારે 20 લાખ રૂપિયા મળતા હતા, જે વધારી અને હવે 25 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. અગાઉ સરકારે ઓક્ટોબર 2023માં ડીએમાં 4%નો વધારો 1 જાન્યુઆરી 2023 થી જાહેર કરી અને 46% મોંઘવારી ભથ્થું કર્યું હતું. મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ વધારવામાં આવે છે. શું હોય છે મોંઘવારી ભથ્થું? તો મિત્રો મોંઘવારી ભથ્થું એક એવું નાણું છે જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવન ધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે. આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શન ધારકોને પણ આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને એની ગણતરી કરવામાં આવે છે. એ સંબંધિત પગાર ધોરણના આધારે કર્મચારીઓના મૂળ પગાર અનુસાર ગણવામાં આવે છે. શહેરી, અર્ધશહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ અલગ હોઈ શકે છે. મોંઘવારી ભથ્થું કઈ રીતે ગણવામાં આવે છે? તો મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફોર્મ્યુલા છે છેલ્લા 12 મહિનાના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈના છેલ્લા 12 મહિનાના આંકડાની સરેરાશ જે છે 115.76 ભાગ્યા 115.76 ગુણ્યા 100. હવે જો આપણે પીએસયુ એટલે કે પબ્લિક સેક્ટર યુનિટમાં કામ કરતા લોકોના મોંઘવારી ભથ્થા વિશે વાત કરીએ તો એની ગણતરીની પદ્ધતિ છે મોંઘવારી ભથ્થાની ટકાવારી બરાબર છેલ્લા 3 મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંકની સરેરાશ બેઝ વર્ષ 2001 બરાબર 100 માઇનસ 126.33 ગુણ્યા 100. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ શું છે? તો ભારતમાં ફુગાવાના 2 પ્રકાર છે, એક રિટેલ એટલે કે છૂટક અને બીજો જથ્થાબંધ ફુગાવો. છૂટક મોંઘવારી દર સામાન્ય ગ્રાહકો દ્વારા કોટ કરાયેલ ભાવ પર આધારિત છે. એને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કહેવામાં આવે છે. જે દર મહિને શ્રમ મંત્રાલય દ્વારા મિત્રો આ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે તેના આંકડાઓ બહાર પાડવામાં આવે છે. અને
જે છૂટક મિત્રો જે ફુગાવો છે તેના આધારે જે ભાવ નક્કી થાય છે તેના આધારે મિત્રો આ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અપડાઉન દર મહિને થતા રહે છે અને મહિનાના અંતે જે એઆઈસીપીઆઈના આંકડા છે તે શ્રમ મંત્રાલય દર વર્ષે જાહેર કરતા હોય છે. ડીએ પછી કેટલો ફાયદો થશે? આ માટે તમારો પગાર નીચેની ફોર્મ્યુલામાં ભરી તમે બેઝિક પ્લસ ગ્રેડ પે ગુણ્યા ડીએ ની રકમ જો છે તમે સાદી ભાષામાં સમજો તો જો મોંઘવારી ભથ્થાનો દર પગારના ગુણાકારમાં થાય છે જે મૂળ પગારમાં ગ્રેડ પગાર ઉમેર્યા પછી કરવામાં આવે છે જે પરિણામ આવે છે અને ડીએનએસ એલાઉન્સ કહેવાય છે. હવે એને ઉદાહરણથી સમજીએ. ધારો કે તમારો મૂળ પગાર 10,000 રૂપિયા છે અને ગ્રેડ પે 1,000 રૂપિયા છે. બંનેને ઉમેરવા પર 11,000 રૂપિયા થશે. હવે વધારેલા 42% મોંઘવારી ભથ્થાના સંદર્ભમાં એ 4620 રૂપિયા થાય છે. તમારી કુલ સેલેરી 15,620 થઈ. અગાઉ 38% ડીએના સંદર્ભમાં 15,180 રૂપિયાનો પગાર મળતો હતો. હવે ડીએનએસ એલાઉન્સમાં 4%નો વધારો થવાથી દર મહિને તમને 440 રૂપિયાનો ફાયદો થશે. આ મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓને સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2024 થી જે મોંઘવારી ભથ્થું બાકી હતું તે હવે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે. આગામી ટૂંક સમયમાં એટલે કે લગભગ 15 માર્ચની આજુબાજુ સરકાર દ્વારા આના માટે ઓફિશિયલ નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવશે અને ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા મિત્રો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનું જે એરિયસ છે તે પણ મિત્રો આગામી પગારોમાં ચૂકવી દેવા માટેનું જે છે તે મિત્રો મેમોરેન્ડમ બહાર પાડી દેવામાં આવશે. આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલ 46%ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવાઈ રહ્યું છે. આ 4%નો વધારો થતા મિત્રો મોંઘવારી ભથ્થું જે છે તે વધીને 50%ને પાર જતું રહેશે મિત્રો. આશા રાખીશું કે મિત્રો ખૂબ જ લાંબા સમયથી જે સરકારી કર્મચારીઓ કેન્દ્રના ધોરણે જે મોંઘવારી ભથ્થાની રાહ જોઈને બેઠા છે તેમના માટે આ ન્યૂઝ ખૂબ જ આશાસ્પદ હશે. ગુજરાત સરકાર દ્વારા ગત 29 ફેબ્રુઆરીના રોજ જે 1 જુલાઈ 2024 થી મિત્રો 1 જુલાઈ 2023 થી જે બાકી હતું 4% મોંઘવારી ભથ્થું તે જાહેર કરીને 8 મહિનાનું જે એરિયસ છે તે પણ આગામી 3 મહિનામાં ચૂકવી દેવાની સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. એ જોતા એવું લાગે છે કે મિત્રો 1 જાન્યુઆરી 2024 થી જે લાગુ થવા જઈ રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા જે મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે તે સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી બાદ એટલે કે જુલાઈ અથવા તો ઓગસ્ટ મહિનામાં મિત્રો સરકાર દ્વારા જાહેર થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. કારણ કે હાલમાં જ સરકારે જે છે તે મિત્રો 1 જુલાઈનું જે એરિયસ છે તે 8 એરિયસ સહિતનું જે મિત્રો ડીએ છે તે જાહેર કરી અને 46% ગુજરાત સરકારના કર્મચારીઓને મિત્રો ભથ્થું કરી આપ્યું છે મિત્રો. આશા રાખીશું કે આ માહિતીથી આપ સંતુષ્ટ હશો. જય હિન્દ અસ્તુ.